હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે। સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે। બગસરા શહેરના અમરપરા વિસ્તારમાં વરસાદી પાણીને ભારે ભરાવો થતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શેરીઓમાં પાણી ફરી વળતા દૈનિક જીવન પણ પ્રભાવિત થયું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અસરકારક રહી નથી, જેના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણીના નિકાલની સમસ્યા સર્જાઈ છે। પરિસ્થિતિને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નગરપાલિકા સામે જવાબદારી ન નિભાવવાના આક્ષેપો થઈ રહ્યા છે। ભારે વરસાદ વચ્ચે તંત્રની કામગીરી અને ડ્રેનેજ વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। આ બગસરાનો વોર્ડ નંબર 2 વિસ્તાર છે। અહીંયા આખી ઉપરવાસની સોસાયટીનું તમામ પાણી અહીંયા અમરપરા વિસ્તારમાં અહીંયા ભરાય છે। અગાઉ પણ આ દલિત કોલોની છે, અહીંયા બધાના ઘરમાં 2-3 ફૂટ પાણી અગાઉ ઘરી ગયા છે। આ બાબતે કોઈ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી। આ રીતે પાણી છેલ્લા 2-4 કલાક એમનેમ રહેશે, ત્યાં સિવાય પાણી ઉતરશે નહીં। અને આ ઘણા અમારે અવારનવાર દર ચોમાસામાં આવી પરિસ્થિતિ રહી છે। નગરપાલિકામાં કહેવા જાય જે સભ્ય ચૂંટાણા હોય એને કહે છે, પણ એ કોઈ ધ્યાન દેતા નથી। જ્યારે મત લેવા હોય ને ત્યારે હાથે પગે લાગવા આવે છે, અને આવું ભરાય ત્યારે અમારે પગે લાગવા જવું પડે તો પણ અમને કોઈ ધ્યાન આપતું નથી। વરસાદમાં દર વર્ષે આ પરિસ્થિતિ ઊભી થાય છે। ચારે બાજુ પાણી ભરાય છે। નગરપાલિકા તરફથી મોન્સૂનની કામગીરી કરવા માટે કાર્યવાહી કરે છે, પણ એનો થતો નથી। પરિણામે બધા આ વિસ્તારના લોકોએ હાલાકી છેલ્લા 10 વર્ષથી આ પોષણમાં ચોમાસામાં આર્થિક તકલીફ પડે છે, અને અત્યારે પોષણ બહુ ખરાબ છે। આના માટે અમારે શું કરવું, તાત્કાલિક નિર્ણય લેવો।